અમારે આખા ઘરમાં બધા ખાવા પીવાના શોખીન પૂરેપૂરા અમારા બધાનો જન્મ ખાવા હાટુ જ થયો છે. બધા એક ઘર જ ભેગા છે પછી એક ઘેરે બધાય ભેગા થઈ બધા હરકા ખાવા તો હાલો હવે આપણે જઈએ છીએ. વિમાન હે વિમાન કે જાતું તો અહીંયા ઉતરી ગયું. હાલો ની તમે ફરાર કરો એમ કહેવાનું. હે ઉગલી એમ કહેવાનું. આ શું છે હા પૂછાય જ ખરા ને એવું પણ તમારે તમે ધ્યાન ન રાખો કોણ રાખે ઓહ, મારી પક્ષમાં તો કોઈ છે જ નહીં. હું પક્ષમાં તમારી પક્ષમાં તમારી પક્ષમાં જ છું હે તમારી પક્ષમાં જ છું હા શું કે વાલી વાલી કરે ને મમ્મીને પછી કામ નહીં કરે ખાલી વાલી વાલી કર્યા કરશે. હલો તો ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજે તો આપણે દુકાને જવાનું છે, બીજું કંઈ નવીનમાં કંઈ છે નહીં, પણ રાતે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે એવું મને વાતાવરણ લાગે છે. જય માતાજી બધાને કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજનો બ્લોગ જો ચાલુ કરી દીધો છે. અમારે અમારે નામ ન લેવાય એમ કેમ બધે એટલે ઈ કહેવાના બરાબર. એ તો ક્યારેક લેવું પડે ને નામ. કા હવે તમારે શું કરવાનું છે? બસ આપણે દુકાને જવાનું છે. દુકાને જાઓ અને હાલના મળીએ આપણે. બપોરે નહીં આવવું પડે ઘરે? બપોરે તો આવશું જ તે હાલના હરખું મળવાનું. બપોરે તો હું ઠીક આવીને તરત જમી લઈ આવજો. નહીં તો આપણો ચા મૂકી દો. આપણે નાસ્તો નથી કરવાનો આજે, કરવાનું ખબર કારણ કે નાસ્તામાં મજા નથી આવતી. ઈ તો ફાંદું વધતું જઈશ ને એટલે બંધ કર્યું છે. અને ઉનાળાનું શું છે ઉનાળામાં ઓછું ખાઈ ને ઓછું એટલે ખાવાનું હોય અને પાણી પીવાય ને એટલે ખાવું ન ભાવે. એટલે તમે હવે નાસ્તો એટલે બંધ કર્યો છો. તો નાસ્તો બે મોટા ખાવે વાંચો. રાતનો ભૂલાઈ ન રહે પાણીપુરી તો આજ બનાવી હજી દી ઉઈ ગયો છે, હજી તો બપોર પડવા દો. પણ એ અત્યારથી કહું ત્યારે મેળ આવે. વાહ આ સારું તમારું નવીન છે. હારું માખણ તો અમારે આજે છે ને રાતે આરાધના બેન પાણીપુરી બનાવવાના છે, કારણ કે એની પાણીપુરી તમે ખાઈ ગયા હો ને એટલે મજા જ આવી જાય. બરાબર ને? ઘટે જ નહીં એ બનાવે. અમારે આખા ઘરમાં બધા ખાવા પીવાના શોખીન પૂરેપૂરા જન્મ લીધો. અમારા બધાનો જન્મ ખાવા હાટુ જ થયો છે. બધા એક ઘર જ ભેગા છે પછી એક ઘેરે બધાય ભેગા થઈ ગયા. બધા હરકા ખાવા. તો હાલો હવે આપણે જઈએ છીએ. વિમાન હે વિમાન કે જાતું તો અહીંયા ઉતરી ગયું બધું એક હારે. આ ઊભું રહી ગયું. બધા મી આમ સારું નવીન આ બનાવવાનું તે બનાવવાનું ઈ જ હાલે. નકર ખાવ તો હાલો હવે આપણે દુકાને જઈ, કારણ કે કામ તો કરવું જ પડે, નકર પાણીપુરી પછી બનવામાં ને બધામાં ઘટશે. હા તો જઈ છીએ તમને દુકાને. કામ કરવા દો, તમે દુકાને આવજો. જાઓ. બાય બાય. મિત્રો અત્યારે જો અમારા આરાધનાબેન સરસ મજાની પાણીપુરી બનાવી રહ્યા છીએ અને પાણી બની ગયું છે. હવે આ સૂંદો કરવાનો બાકી છે. કા બેન આરાધના? થોડોક જ બાકી છે. થોડુંક જ બાકી છે. આ તો ઝડપથી બનાવવાની બેન ભૂખ લાગી છે. આ તો બહુ. પાણી આવે છે મોઢામાં. આ મોઢામાં પાણી આવે ને પાણીપુરીમાં જરૂર નહીં પડે. તો આપણે આ પાણીપુરી ખાવાની હતી. આજુ સપનું સાકાર થઈ ગયું. તમારે મને એમ તો નહીં બનાવે. હે? અમે ખાલી બોલો ને ખોટે તમે ભાષણ કરીએ છીએ. નથી કરતા એમ નહીં, પણ તમારે વાટે જ હોય કે તમારે વાટ હોય તમે બોલો ને. એટલે તરત બને નહીં. કેમ કે તમારે થોડાક પૈસા કાઢવા પડે ને. પૂરીના તમારે કાઢવાનું, બીજાને હું કાઢી લઉં. જો આ સૂંદો બનાવે છે સરસ મજાનો. બનશે હારી એવું લાગે. એ આરાધના હારી બનશે. હવે એને આમ જો હાથથી કે નહીં સમસા કરતા બોળે હાથ એમ નહીં, એમ શું છે હાથથી કે ને એટલે તારે સૂંદો થઈ જાય મસ્ત. ઊંધો થઈ ગયેલો છે પૂરીનું એક જ પેકેટ લેવા કે બસ એક થઈ ગયું. તો મારે ને આપણે બેને જ ખાવાનું છે ને કાં? મારે આપી જોવે પેકેટ તો આ બધાને તો એક પેકેટ કાંઈ નથી આને લાવ્યા. બધાને એકટાના છે એટલે થોડું પાણી મોઢામાં આવશે, પણ આવશે પાણી મોઢામાં ન આવે પાણી. એમાં પૂરી મસ્ત મજાની આવી ગઈ છે. હવે જલ્દી લાવવા મળે. થઈ રહે કે ખાઈ જશે બરાબર. ત્રણ જણાને ખાવાનું છે. આ 3 પેકેટ ને એક પેકેટ તો મારા બેન ને જો. કે કાંઈ કીધું નહીં. આ કેવું પાણી છે? હાજમાં હાજો તમને આજમાં પાણી છે અને આ ખાટો ખાટું પાણી. બા હાટું મીઠું પાણી કર્યું. એવું ઈજ છે. જોયું. આ છે સીના. વાહ. આમ તો સીધા દૂધ. હા જો ત્યાર થઈ જો હે ને? આવો કાંદા એકદમ સુધારે છે. આપણે ખાવાનું પર સુધારી દેવા આપણે કાંદા. ફાઇનલી મિત્રો અત્યારે જો પાણીપુરી બની ગઈ છે ત્યાર જો આપણે ડીશ આવી ગઈ છે આપણી. અને બનશી તારે ખાવાનું છે કે પાણીપુરી? હે ખાવાની જોઈએ. તું થોડીક મૂક ન કરે. હે જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. હવે આપણને છે ને મોઢામાં પાણી આવે છે અને આરાધના બેને જો ચાલુ કરી દીધું છે. તું તો આ બે લઈને એટલું બધું પાણી લઈને બેસી ગઈ. પાણીપુરી હોય એટલે અમારા બેનને રહેવાય જ નહીં. અમારા આરાધના બેનની ફેવરિટ પાણીપુરી છે. આમ જો અને આ જો વાલી કરે ને મમ્મીને
પછી કામ નહીં કરે ખાલી વાલી વાલી કર્યા કરશે બસ તો મિત્રો હાલો હવે પાણીપુરી તમારે ખાવી તો આપણે ઘરે આવી જાવ મસ્ત બનાવી છે આપણે કરી દઈએ ચાલો તો દ્રવ્યભાઈ અમારે પાણીપુરી ખાઈ લીધી છે પેટ ભલાઈ ગયું કેતો મજા આવી મજા આવી ગઈ સારી હતી પાણીપુરી આમ કેમ કરવાનું પાણીપુરી કેવી હતી કોને બનાવી હતી બનાવી કોને હે પાણીપુરી કોને બાબુએ બાપુએ બનાવી હતી આધા દીદીએ હા કે તે કેટલી ખાધી 5 પાંચ ખાધી 5 વાહ ભાઈ ભાઈ દઉં પર હરખું મોટા થઈ અહીંયા ગયા હે હા ઈ પછી જો આમ જો વાટુડો બહુ દાદા એમ થઈ કે ગઈ છે. 5 પૂરી ખાધી કે ખાઈ લીધી એમ ને હવે સાનું મને બેસી જાય હવે શું દાદા મારી પાસે પાસે? બેસી જવાનું હાલો તો મિત્રો સરસ મજાની પાણીપુરી બનાવી હતી ખાઈને બહુ મજા આવી ગઈ છે અને દઉભાઈ 5 પૂરી ખાઈ ગયો નાનો છે તો 5 ખાઈ ગયો કાઢું દડો રમે કામ જો આને કરશે. રમત મમ્મી કરવાની આવશે છે એક અમારી દડો બેન રમો જો બેને પૂરી ખાઈ લીધી લાગે બધાને પેટ ભરાઈ ગયા ફૂલ ઠીક સંતોષે કેળા વેફર ખાઈ લીધી હા અને હું જે બધું મૂકું છું હજી મેં કાંઈ ફરક કર્યું નથી કારણ કે પાણીપુરી તો અમારે માડીને મારે ને બંસીને નારદને ખાવાની હતી બાકી સંતોષને ને એની મમ્મીને તો ફરાર હતું તો મજા આવી ગયા છે મેડમ જો એના કપડાં બધું હરખું કરવા મળે છે ધોવાના હોય ને હવાના તો એટલે અત્યારથી તૈયારી કરી નાખવાની ઊંધા હોય સીધા કરી નાખવાના અને મેલા હોય બોળી દેવાના સીધા હવે ઊંધા કરી નાખવાના ના ના ઊંધા ન હોય ઠીક. સીધા મેલા હોય ને બધા ઠીક ફરાર વાસણ ફરાર કરી લીધું ને બધા નહીં અમારે પાણીપુરી તમને મજા ક્યાં કોઈ આવે દી એમ છું કે ફરાળ પૂછું તને હું કાંઈ કોઈ દી ખાવું પૂછું નહીં ખાવું જ ના ક્યાં પડી મેં રોજ રોજ મને એમ થાય મારે એટલે હું સામે ફરાળ કોક એમ કે તારે ખાવું તો કહેવાય એ તો હું તો કહું જ નહીં હો ભાઈ આપણે ન કહીએ આમેથી નહીં કહેવાનું હું કામ ફરાર કરો તો તમારું ઘર છે કરી લેવાનું તમારું ઘર નથી તો આ અમારું ઘર છે ને તો તમે હું કામ મને કે આ બનાવીને હું મારે હું તને એમ કેવું હાલો નહીં તમે ફરાર કરો એમ કહેવાનું હે ગુગલી એમ કહેવાનું આ શું છે ને હા પૂછાય જ ખરા ને એવું પણ તમારે તમે ધ્યાન ન રાખો કોણ રાખે ઓહ, મારી પક્ષમાં તો કોઈ શેર નહીં હું પક્ષમાં તમારી પક્ષમાં છે. તમારી પક્ષમાં જ છું હે તમારી પક્ષમાં જ છું હા શું કે તો ખરા તો કે છે કે અમારા તમારે ફરજ આરતના બની બેને છે. તો લાલ લાલ ચનેડા જેવું પહેર્યું છે મસ્ત લાગે હો, લાલ સારું લાગે છે આને કે નહીં હા મારી જેમ ઢોળી રહી ને એટલે તમારી ફરજ બને હું પરત બને તારે કઈ ફરાળ કરવાનું છે કે લઈ આવી લાવવાનું છે હા એમ કેવું પડે ઠીક ઠીક હે તારે કે લાવવાનું છે કહીએ પછી હું કા હરણ ને આ તો બપોર એકટાણું તાર મમ્મીને કંઈક બનાવી દે હરણ ને કંઈક મસ્ત મસ્ત બનાવી દે મોહબ્બત શરબત બનાવો મોહબ્બત બનાવી દે એને શાંતિ થઈ જાય ઓહો. પેટ ઠરે ને એનું મને જ ભૂખ જ નથી લાગી મેં બપોર ખાધું તું ને હમાય પણ તું તો બધું એમ તો થોડુંક એકટાણું કહી લઉં એક હારે. નહીં એમ નહીં પણ થોડુંક થોડુંક ઓલું બીજું કાંઈ નથી પૂછી જો આ આખો દી કાંઈ મોઢામાં નથી નાખતી એ પાણી તો હું સિવાય ક્યાંય ઘેર આવત મને ખબર પડે પણ હું વાર રહીને હું કામ ખોટું બોલું તો તો હાસ ખાતી હોય તો કીધું ખાધું તો હાસ હોત હં. મારે ખાવું કઈ કોઈનું બીક ન હોય ભૂખ લાગી તો ખાવું પડે ઠીક આ વાર જ હોય રોજ પૂછી જવું બરાબર કે ફરાળ કઈ કરું છું કરવું પડે એ તો ભૂખ લાગે તો ભૂખ કરવું પડે લાગી હોય તો કરવું પડે નકર નહીં. સોમવારે એકટાણું કર્યું હતું હમ. મંગળવાર હું ફરાળ નથી કરતી બરાબર. એટલે એકટાણું નથી કરતી એટલે ફરાળ કરવું પડે એક ટાઈમ વાંધો નહીં ફરાર કરો તમારે મિત્રો અત્યારે જો મેડમે ફાલુંડા શરબત હાલ બનાવ્યું. નથી તો કેવું છે મોહબ્બતે હે મોહબ્બત મોહબ્બતે શરબત બનાવ્યા અને નામે મોહબ્બતે આવે મીરા છે તો કોના કોના માટે બનાવ્યું છે અત્યારે તો ફરાળ વાળા બે હતા પણ બધા માટે ને બનાવી આપણે તો મને આવું ન તમને ભાવે તો દૂધ વાળું ન ભાવે દૂધ વાળું હોય હાલે એટલે સંતો હાલે સંતોષભાઈ અમારે તો પીવે છે મજામાં ને? બીજો glass સારું પીવો. બનાવ્યું તમને ન ભાવે ને કે મજા આવી જાય આ ફરાર માટે સ્પેશિયલ મારી પર બનાવડાવ્યું ચકમરિયા બનાવ્યું છે કોને તે બનાવ્યું કે આને બનાવ્યું આને બનાવી હે વાહ ભાઈ વાહ આને બધું આવડે અમારી છોકરીને વાંધો નહીં પી જાઓ અને કેવું છે બતાવું ટેસ્ટ કરીને બતાવો નાઈસ એમ તો કે કઈ ઘટે નહીં હાલો વાંધો નહીં બહુ મસ્ત છે હાલો શાંતિથી તમે પી નહીં નહીં પી લો તમે આ ગ્લાસ તમારા લાવી નહીં પી લો હમ. મિત્રો અત્યારે જો મેડમ આટલું મોહબ્બતે શરબત અમારા આરાધના બેને બનાવી લીધું છે અને પી લીધું છે ને બધાના પેટ ટાટા થઈ ગયા છે અને આયા વાગી ગયા છે 9:30 તો આપણે હવે છે ને વહેલા સૂઈ જવાનું છે કારણ કે હવે કામ ચાલુ છે ને એટલે થોડોક થાક લાગે છે સાચી વાત તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય